જય હિન્દ, જય ભારત. આજે જે હું વાત કરી રહ્યો છું ને, ખરેખર તમારું દિલ કંપી ઉઠશે. આ વિડીયો સ્પેશિયલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દુ અને મક્કમ એવા ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી માટે છે. ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા વાતો કરે છે વિકસિત ગુજરાત, વિકસિત ભારતની, પરંતુ ખરેખર આ વિકસિત ભારતની હકીકત, વિકસિત ગુજરાતની હકીકત શું છે ખબર છે તમને? વિસાવદર તાલુકાનું હરસનપુર ગામ છે, જ્યાં ખેડૂતોને આજ દિવસ સુધી વીજળીની લાઇટ નથી મળતી, જ્યાં ખેડૂતોને કોઈ પણ રીતની સરકારી સહાય નથી મળતી. તો આ કેવો વિકાસ છે? આ કેવો ગુજરાતનો વિકાસ છે? અને આ મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકે છે. તો આ કેવો વિકાસ? લાઇટ નથી, પાણીની સગવડ નથી, એવું આ ગામડું છે. અને અત્યારે એ ગામના લોકો જાહેરની અંદર એવું કહે છે કે ખરેખર અમને પાકિસ્તાન ભેગા કરી દો, અમારું આ ગામ પાકિસ્તાનમાં આપી દો. એટલા લોકો આ ભારતીય જનતા પાર્ટીથી કંટાળેલા છે કે પોતાના ગામની અંદર આજ દિવસ સુધી કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી. વિસાવદર તાલુકાના હરસનપુરા ગામ. મિત્રો, ખરેખર આ વિડીયો આખો જુઓ અને ભલે એટલો મિત્રો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન. વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ. હું હસનાપુર ગામનો નાગરિક એટલે કે ઈડીસી પ્રમુખ રાજેશભાઈ કાનજીભાઈ પાટડિયા. હવે ખાસ કરીને મારે જણાવવાનું કે હસનાપુરની વેદના શું છે. ખાલી હસનાપુરની વેદના એટલી જ છે કે અમે આ ભારત દેશ આઝાદ થયો, પણ હસનાપુર હજી આઝાદ થયું નથી. અહીંયા એક પણ સરકારની સહાયના નામે ઝીરો છે. નથી અમને વાડીઓમાં વીજળી, કે નથી અમારે પાક ધિરાણ કોઈ મળતું, કે અમારે માવઠા થાય તો નથી કોઈ અમને સહાય મળતી, કે નથી કોઈ અમારી ખરીદી ઓનલાઈનમાં અમારી ખરીદી નથી પણ થતી. અમારે આ ગામની પોઝિશન એવી છે કે અમે સેન્ટલમેન્ટના ખેડૂત છીએ, એટલે અમે કંઈ ગુનો કર્યો છે આ સરકારનો? તો આ સરકારને મારે કહેવાનું કે અમે બધાથી અમે વંચિત કેમ તમે અમને રાખો છો? અને અમારું ખાલી અહીંનું એક મતદાન એક જ હાલે છે, બાકી અમારું અહીં કોઈ પ્રકારનું કંઈ હાલતું નથી. મત લેવા હોય ત્યારે બધા આવી જાય છે, અને અમે જે અમારા મુદ્દા રજૂ કરીએ છીએ અમે બહુ પીડાઈએ છીએ, પણ અમારા મુદ્દા કોઈ સાંભળવાવાળું છે જ નહીં. એટલે ખાસ કરીને મારે આ સરકારને કહેવાનું કે હસનાપુર ગામ પાકિસ્તાન ભેગું જોડી દો, એટલે અમારે તમને અવારનવાર રજૂઆત ન કરવી. હવે તો અમે આમાંથી હાવ પીડાઈ રહ્યા છીએ.